ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા મજામાં? સવારના વાગે છે 5:45. ઉઠીને બની માટે નાસ્તો પરોઠા બનાવ્યા, એના માટે ચણાના લોટના પુલ્લા બનાવ્યા, એને ઉઠાડ્યો. 15 દિવસ એટલી લેર કરી છે ને, 10 વાગે ઉઠવાની, એટલે આજે મને અને બનીને બેને ઉઠવાનું બહુ કાઠું પડ્યું. બેક ટુ લાઈફ આપણી. ઘરમાં તો કાલે આવીને એટલું ગંદુ પડ્યું હતું ને, મતલબ એટલું એ નહોતું, પણ અમારા કપડાં જે કપડાં બધે ફેલાયેલા છે, તમને બતાવું. જો સાયકલોનું બધું. બની નાસ્તો કરવા બેઠો છે, પરોઠા અને દૂધ ખાય છે. થોડું ઘણું રાત્રે સાફ કરી દીધું હતું. જમવાનું બનાવ્યું આવીને તો પહેલાં, કારણ કે હિરેન આટલા દિવસથી બહાર ખાધું હતું, એટલે એમને ઘરનું ખાવું હતું. જમવાનું બનાવીને હિરેન જીવા જેને લઈને બહાર ગયા ને, એવું ફટાફટ બધા કપડાં, પહેલાં 2 બેગો હતી આખી, બધા કપડાં ગોઠવ્યા. થોડા ઘણા ધોઈ ગઈ હતી હું, એ કપડાં બધા વારીને ગોઠવ્યા. બધું થોડું ઘણું મોટું ઝાપટી નાખ્યું, કારણ કે એટલી બધી ફર્નિચર ઉપર અને બધા ઉપર એટલી ધૂળ જામેલી છે બધું. એટલે પહેલાં એ બધું થોડું સાફ કર્યું, અને પછી સોફાને બધું ઝાપટ્યું. હવે આજે બની સ્કૂલમાં જાય એના પછી બધું સાફ કરીશું. બનીના ઉપર શિયાળો આવી ગયો. અંદર એક હાફ સ્લીવની ટી-શર્ટ, ઉપર શર્ટ ને ઉપર સ્વેટર. હોય આટલી ઠંડી, હજુ બી ઠંડી લાગે છે, પણ જબ્બર ઠંડી છે આજે. મેં સ્વેટર પહેરીને જાય છું બહાર, કારણ કે હજુ સરખી રીતે અજવાળું થયું નહીં યાર. મને બિચારા છોકરાઓ સ્કૂલમાં જવાનું. આખો તડકો આવવો જોઈએ, એવું તો ના હોય, ત્યારે તો એમની સ્કૂલ લેટ થઈ જાય. કેવું લાગે બની 15 દિવસ પછી સ્કૂલમાં જવાનું? જેવું લાગે એવું. કેમ છે એવું લાગે એવું? ઠંડી બહુ છે. ઠંડી તો સખત છે. સવારે ઉઠાવ્યું તું બની? ઉઠાવ્યું તું, એકદમ ભારી આંખ લાગતી હતી. બનીનું શેડ્યુલ ટાઈટ હવે. અત્યારે સ્કૂલ આવવાનું, સ્કૂલથી જમવાનું, જમીને થોડું ઊંઘવાનું, 1-1.5 કલાક સ્કૂલનું હોમવર્ક કરવાનું, ઉઠીને પછી પાછું હોમવર્ક કરીને ટ્યુશન જવાનું, ટ્યુશનથી આવીને ટ્યુશનનું હોમવર્ક કરવાનું. એ રમવાનું જ નહીં મળતું. 15-20 દિવસ બહુ રમી લીધું. હા, 15-20 દિવસ બહુ રમી લીધું, હવે નહીં રમવાનું. મમ્મા આ બાઈકના છે ને 5-10 મિનિટ કરી દઈએ ને ચાર્જિંગ, એટલે રમવા થાય. બધા છોકરાઓ એવી રીતે સ્કૂલમાં જાય છે બિચારા. ચલ ઉનાળામાં તો તોય થઈ જઈએ રેડી ઉપાથી, પણ શિયાળામાં બહુ જ કાઠું પડે. ડિસેમ્બર હવે આવવાનો જ છે, અને તરત જ આટલી ઠંડી પડવાની ચાલુ થઈ ગઈ. આણંદ આટલી બધી નથી લાગતી ને? સચ્ચી નહીં, અહીંયા જ વધારે લાગે છે. પપ્પા હારું કહેતા હતા બહુ ઠંડી છે. બસ ચલો, બસની રાહ જોઈએ અમે. બસ આવે એટલે તમને બતાવું બની કેવી રીતે જાય છે સ્કૂલમાં. જોયેલું છે, આમ ચડવાનું બી જવાનું. કાચ બંધ કરી દેજે બસ. હા, બારીમાં કાચ બંધ કરી દેજે. શું કર્યો? ઘરમાં પાછળ એક
તો રમકડાઓથી ત્રાસી ગઈ યાર. ગાડી ક્યાં મૂકવાની, બાઇક, આ સાયકલ, એક ઘોડો, બીજી 2-3 ગાડીઓ ઉપર પડી છે. ઘરમાં ચાલવાની જગ્યા નહીં ને એટલા રમકડા ભરીને મૂક્યા છે ઘરમાં. ઘરે એવું પડ્યું છે ને કેવું થાય કે ક્યાંથી ચાલુ કરું. કાલ રાત્રે બધા કપડાં ગોઠવ્યા, બધું ઝાપટ્યું. સાંજના વાગ્યા 4. હાલ હજુ નહીં નાહી, કચરા બધું કર્યું, બધું ઘર સાફ કર્યું કમ્પ્લેટ. હું 2-3 દિવસમાં હોમ ટૂર લઈને આવીશ. હોમ ટૂરનો બ્લોગ કમ્પ્લીટ. આખું ઘર સાફ કર્યું, ફર્નિચર લૂછ્યું 2 વાર. હાલત ખરાબ થઈ જેવું થાય કે હવે ક્યાંય જવા નહીં, હિરેનને ઘરે એકલા મૂકીને. અને રોજ હું ફોન કરું કે હિરેન ઘરમાં કમ્પ્લીટ છે, હા ઓકે ઓકે. ઘર તારું એકદમ ચોખ્ખું જ છે કે. આને ચોખ્ખું કહેવાય તો ભાઈ ગંદુ કોને કહેવાય. આટા આવી ગયા મારા. કાલ રાતે હું આવીને સાંજે ઘરમાં જમવાનું બનાવીને જમીન તરત સાફ કરવા માંડી હતી. હજુ હાલ પાર આવ્યો છું. જેની એને બની ઊંઘ્યા છે. બની નથી ટ્યુશન ચાલુ. હમણાં 4:30 એને ઉઠાડીશું. ટ્યુશન મૂકવા જવાનું એનું. શિયાળાની સિઝન આમ ગમ પણ બધા હોઠ ફાટી જાય છે ને બધું. 5 થી 7:30 એનું ટ્યુશન છે. ટ્યુશન મૂકીને આવીશું એનું. પછી જમવાનું બનાવીશું. ચાલ્યું રહેશે. હજુ કપડાં વાળ સુકાય છે, કપડાં લઈશ, વાળીશ. કેટલું બધું કામ છે. શું કરે છે એનું? એક બાજુ જમવાનું બનાવવું છે ને એક બાજુ આને બાઇક ચલાવવું છે. બાઇકને ચાવી મળતી નહીં કારણ કે આણંદથી મોકલાવી દીધું હતું બાઇક. એટલે હિરેનને ખબર હવે ચાવી ક્યાં છે. શું? બાઇકની ચાવી ક્યાં છે? એ નહીં, બીજી છે ચાવી. નહીં થતું તો શું કરું? ચલો ચાવી શોધવા જઈએ બીજી. ચલો. ચલો. ક્યાં જશો બાઈક લઈને? મને લઈ જઈશ? ઠંડી લાગે છે બેટા. ચલો બાઈક લઈ આપી રસોડામાં. ક્યાં બેસવું છે? બાઈક ઉપર? બાઈક ઉપર બેસવું છે? હું જમવાનું બનાવીશ ને રમશે. તાતા દૂધું લાવજે હો. જોકેટ લાવજે. નહીં લાવવાની? ઓકે બાય. ટ્રેન ગયા છે જેની લઈને બહાર. 8:45 થયા. આને ક્યારની બૂમો પાડે છે ઊભો થા, હોમવર્ક કરવા જા, પણ એને કશું સંભળાતું નહીં. બેસી રહ્યો છે હજુ તો. સવારની હું ઉઠીને ત્યાંની આમ નામ છું. હોમવર્ક કરાવીને કપડાં વારવાના હજુ બાકી છે. ક્યારના વાળવા બેઠું તો બાકી છે હજુ તો. એટલે કપડાં વારીશ. વાગ્યા 9:15. કચરો વળાઈ ગયો, પથારી કરી દીધી અંદર. દેખાય રૂમમાં. હું ન બને બિચારો એવા થાક્યા છે. બની તો બપોર ઊંઘ્યો તો જોકે 1.5 કલાક જેવું. હોમવર્ક કરી દીધું. હવે થાક્યો નહીં બેટા? હા થાકી ગયો ને? આ દુખાયા. ખૂબ દુખાય. સવાર 6 વાગે ઉઠો. હા કેમ દુખાય? નહીં ખબર. તો ચલો હવે થાક્યા છે બરાબર. હવે ઊંઘ આવી છે. બપોર તો ઊંઘ આવતી નથી. ટાઈમ નીકળી ગયો એટલે કાલથી કામ ફટાફટ પૂરું થઈ જશે. કારણ કે વધારાનું કોઈ કામ નહીં, બધું આજે થઈ ગયું એટલે. તો આજનો વ્લોગ સારો લાગે તો લાઈક, શેર અને
સબસ્ક્રાઇબ. મળીએ કાલના વ્લોગમાં. બાય.